સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી અને રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 થી વધુ પોલીસ કર્મીઓ સ્પેશિયલ કોમ્બિંગમાં જોડાયા હતા અને સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. 100 થી વધુ પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં દરોડા પાડી દરેક આરોપીઓના ઘરમાં જઈ તપાસ કરી હતી. પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવાઈ હતી અને આરોપી હાલ શું કરી રહ્યા છે અને ઘરમાં છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ. આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે. આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે. દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે. આ ટીમ દરેક પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે. હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે, હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરીશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.